સમાચારમાં આપનું સ્વાગત છે। મોટા લીલિયા મામલતદારનો રેતી ચોરી ભૂમાફિયાઓ સામે સપાટો। અમરેલી જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે રેતી ચોરી કરતા તત્વો સામે મામલતદારે કરી કાર્યવાહી। મોડી રાત્રે મોટા લીલિયા તાલુકાના પુતળિયા ગામે નજીક દરોડા પાડતા નાસપાક મજી શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરી આવતા ટ્રક ધારકોની ફિલ્મી ડબે પીછો કરી ઝડપાયા। એક રેતી ભરેલ ડમ્પર ઝડપી લીધું। 4 ડમ્પર રેતી ખાલી કરી ભાગવાનો પ્રયાસ કર્યો। મોટા લીલિયા મામલતદાર આશિષ ગોસાઈ અને પીઆઈ સાળુંકેની અલગ અલગ ટીમે ટ્રકો ભાગે તે પહેલા ઝડપી પડ્યા। ખાણ ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું અને મામલતદાર અને પોલીસ દ્વારા રેતી ચોરી કરતા ઝડપી પડ્યા। રેવન્યુ અને પોલીસ વિભાગ દ્વારા દરોડો પાડી મસમોટી ખનીજ ચોરી ઝડપી પાડેલ। જે આજરોજ હું અને મારી ટીમ તાલુકાના લોકો તરફથી જે અસહ્ય ત્રાસ ડમ્પર ચાલકોનો હતો તેના અનુસંધાને વારંવાર અમોને રજૂઆત આવતી હતી। તે અંગે અમોની ટીમ સાથે આજે રાત્રિના 10:30 આસપાસ પુતળિયા ગામેથી રેતી ભરેલા ડમ્પરોનો પીછો કરતા તેઓએ ત્યાં ગામની અંદર શેરીઓમાં ડમ્પરો સંઘરી દઈ અને લોકો નાચી છૂટ્યા હતા। ત્યારબાદ અમારી ટીમે દરેક શેરીમાં ઊભા રહી અને દરેક ડમ્પરને એક જણાએ કોર્ડન ઓફ કરેલ। એમાં મારી ટીમ, હું અને સાથે પોલીસનો પણ સહકાર રહેલ છે, કેમ કે 112ને તાત્કાલિક આટલા બધા ડમ્પરોને એકસાથે પકડવા એ પણ અશક્ય હોય, એટલા માટે પોલીસનો પણ સાથે અમે સહયોગ માગેલ છે અને તેઓ દ્વારા પણ અમને હેલ્પ કરવામાં આવેલ છે। આજરોજ અમે કુલ 5 ડમ્પરો પકડેલ છે, જેમાંથી એક રેતી ભરેલું છે અને બાકી અમારી ટીમને જોઈ બીજા ડમ્પરો ખાલી કરી નાખેલ હતા। તેઓને પણ હું અમારી ટીમ સાથે આજરોજ અહીંયા મામલતદાર કચેરીએ લઈ આવેલ છે, જે અંગે હું આગળની કાર્યવાહી હાથ ધરવાનો છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।